પાસપોર્ટ જોઈતો હોય તો લેંગ્વેજ મેન્ડેટરી છે. પરમનન્ટ રેસિડેન્સી કરીને રહી જવું હોય તો લેંગ્વેજ જરૂરી નથી. અપાર્ટમેન્ટ અહીંયા તમે કોઈ પણ ખરીદી શકે છે. એના માટે કોઈ પ્રી અપ્રુવલ જરૂરત નથી હોતી અને પ્રાઇસીસ લાઈક બોમ્બેની પ્રોપર્ટીઝ જેવા હોય છે. આઈ હેવ સીન -25 ઓહ, -25. ઇન પોલેન્ડ અચ્છા. અને -15 -10 હોય ને તો ઇટ ઇઝ વેરી ગુડ વેધર. ઓ વાવ, આ જેટલું નથી. આપણે અગાઉના એક વિડીયોમાં પોલેન્ડ વિશે વાત કરેલી અને પોલેન્ડના ઇમિગ્રેશન, પોલેન્ડના સ્ટુડન્ટ માટે કંપની વિશે ઘણી બધી વાતો કરેલી અને આપણે એડટેક એડવાઇઝરીના નિશા ગાંધીની પાસેથી ઘણી બધી વિગતો મેળવેલી. તો નિશા ગાંધી પાસેથી અમને એમ થયું કે હજુ તો માહિતી ઓછી છે, તો ઘણી બધી બીજી બધી માહિતી પણ એમની પાસેથી મેળવવી છે. તો ફરીથી એક વખત અમે આજે નિશાબેન ગાંધી પાસે આપણે એમનો ઇન્ટરવ્યૂ કરીશું. ત્યાં આગળની ઘણી બધી વાતો કરીશું કે પોલેન્ડ ભાષા કેવી રીતના શીખાય, લેન્ડિંગથી સિટીઝન સુધીનો સમય કેટલો લાગે, બહુ બધી ઘણી વાતો કરીશું. અને પોલેન્ડ ખરેખર બહુ જ એકદમ ખૂબસૂરત દેશ છે. મધ્ય યુરોપની અંદર લોકો જર્મની, કેનેડા વિશે વધારે જાણે, પરંતુ પોલેન્ડ વિશે જાણે છે પણ કમ્પેરેટિવલી ઓછું હશે. પણ નિશાબેન દક્ષિણ ગુજરાતના છે, પોલેન્ડમાં વર્ષોથી રહે છે અને પોલેન્ડ વિશે આપણને એટલી બધી જાણકારી આપશે કે આપણે કદાચ પોલેન્ડ વિશે એટલું બધું સાંભળ્યું નહોતું. નિશા, ખબર છે .comમાં આપનું સ્વાગત છે. ખબર છે .com ગુજરાતનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ છે અને અમે તમારી પાસેથી એક વખત આ માહિતી પોલેન્ડના ઇમિગ્રેશન વિશેની ઘણી બધી મેળવી છે. હવે બીજું જે પાર્ટ છે એની અંદર અમારે વિગત એ જાણવી છે કે યુકે, યુએસએ, કેનેડામાંથી પણ લોકો પોલેન્ડ આવવાનું પસંદ કરે છે, તો એની પાછળનું કારણ શું? આ તમારી વાત એકદમ સાચી છે. આની અંદર આપણે 2 સ્ટેજમાં વાત કરી શકાય. એક તો ઘણા વર્ષો પહેલા જે લોકલ પોલિશ પીપલ, ઓકે, they were migrated to US and UK mostly. Most of the time they go to UK કારણ કે નજીક છે. So now because if we talk about Poland or UK or US, ત્યાંના જે અત્યારના સિચ્યુએશન્સ છે, if we talk about geopolitics or if we talk about economy, ત્યારે એ ટાઈમ પર Polish economy was not doing so well. Now the other economies are not doing so well. So one thing, reverse migration has been registered in Poland since 2 years now. જે પોલિશ લોકો બહાર હતા એ લોકો હવે તો પાછું આવવાનું સ્ટાર્ટ કર્યું છે પોલેન્ડમાં. They are having a US passport or respective citizenships. Apart of that, our people or non-Polish people, if we talk about Asians, we talk about Indians, they are also looking for some other options to come back from Canada, UK, US due to the economic issues and the racism and so on. So there are so many challenges. Major is job. There are no job guarantees, no job securities, and government bureaucracy is also very slow. So our reason now when people are coming back, if they look at Dubai is a small country and it is already saturated with n number of people going from India and from the various other countries also. So obviously Dubai cannot accommodate all of them. So therefore થોડું જે these westerners, because they can easily get settled in Poland, therefore they are coming to Poland instead of going to Dubai and back India. ઓકે, So this, yeah. ઓકે. તો નિશા, આપણે પોલિશ લેંગ્વેજ ત્યાં આગળ શીખવી ફરજિયાત હોય છે, એટલે જરૂરી હોય છે, અને પોલિશ લેંગ્વેજ ઇઝી છે, શીખી શકાય? Okay, number one, Polish language easy નથી. It is a Slavic and very difficult language. Number two, શીખી શકાય છે. We are offering classes of Polish language, okay, and there are a few extra alphabets in Polish language જેવા ઇંગ્લિશની કરતાં થોડા એક્સ્ટ્રા હોય છે, and pronunciation is very different than the way we write. તો એ આપણે ગ્રામર્સ ને એવરીથિંગ વી કેન ટીચ ટુ અવર સ્ટુડન્ટ્સ. અને કોઈ અગર પોલેન્ડ આવવા માટે વિચારતું હોય
અને એને 1 વર્ષનો ટાઈમ હોય છે લગભગ ટુ થિંક એન્ડ ટુ સ્ટાર્ટ ધ પ્રોસેસ. મીનવાઇલ દે કેન સ્ટાર્ટ learning the language, maybe on YouTube or maybe with some paid classes or maybe online, offline જે પણ એમને અનુકૂળતા હોય એ. ઓકે. તો નિશા, કોઈને માત્ર અંગ્રેજી ભાષા આવડે છે અને ત્યાં આગળ એને પોલિશ નથી આવડતી અથવા એ નથી શીખવા માંગતા, તો એ અંગ્રેજી ભાષાની અંદર ત્યાં આગળ સર્વાઈવ કરી શકે કે એને પોલિશ ફરજિયાત જાણવું જ પડે? સર્વાઈવ કરી શકે. અગેન there are two things. In Poland, if you want to obtain a citizenship, અગર પોલિશ પાસપોર્ટ જોઈતો હોય, બાય ધ વે પોલેન્ડનો પાસપોર્ટ દુનિયાનો 6 નંબરનો સ્ટ્રોંગેસ્ટ પાસપોર્ટ છે. યુ કેન ચેક ઓનલાઈન. યા. સો પાસપોર્ટ જોઈતો હોય તો લેંગ્વેજ મેન્ડેટરી છે. પરમનન્ટ રેસિડેન્સી કરીને રહી જવું હોય તો લેંગ્વેજ જરૂરી નથી. તો નિશા, ત્યાં આગળ જોબ કલ્ચર કેવું છે અને સેલરી કેટલી એવરેજ મળી શકે? Okay, well, this is a very good question. See, minimum salary known to me is 25 PLN per hour. 250 કલાકનું એક મંથમાં એ લોકોને કામ કરવા મળતું હોય છે. ઓકે. અકોમોડેશન બે ટાઈપના હોય છે. એક કંપનીના હોય છે યા એક સેલરીમાંથી ડિડક્શન હોય છે, લાઈક 300-400 PLN વોટ્સ એવર, ડિફર ફ્રોમ કંપની ટુ કંપની. રાઈટ. અને 25 PLN થી લઈને 55 PLN સુધીના, ડિપેન્ડિંગ ઓન ધ સ્કિલ્સ and depending on the intensity of their work, they will earn this much of salary. And it is very rewarding also because when they are consistent in their job, એ લોકોને ઘણા ઇન્ક્રીમેન્ટ પણ મળી જતા હોય છે. ઓકે. તો આમાં ઇન્ડિયન રૂપીની વાત કરીએ તો એક ગુજરાતી છોકરો પોલેન્ડ આવે તો એને મિનિમમથી મેક્સિમમ કેટલા રૂપિયા ભારતીય રૂપિયામાં એને મળી શકે એ જોબ માટે? જુદા જુદા સેક્ટરમાં જુદા જુદા હોઈ શકે, પણ એક એવરેજ બતાવવી હોય, કારણ કે અહીંયા આગળ મિનિમમ 12,000થી માંડીને 1,00,000-1.5 લાખ રૂપિયા સુધીનો સેલરી જુદી જુદી સેક્ટરમાં હોય છે. તેવી રીતના પોલેન્ડમાં કેવી રીતે હોય છે? See, 2 lakh to 25,000 PLN. I mean, 2 lakh rupees to 50 lakh rupees ની વચ્ચે કોઈ બી પેકેજ હોય, because you are asking me to range of the, so if we talk about the very high level IT engineers, or if we talk about doctors, or if we talk about very specialized skills, then they have different salary slab. And if we are talking about a normal worker, એ લોકો easily આરામથી 2 થી 2.5 લાખ રૂપિયા સેલરી લઈ શકે છે. પર મંથ? Very easily per month. પર Yes. મંથ? ઓ, તો બહુ સારી વાત છે. ઓકે. તો આમ તો તમે વાત કરી છે, પરંતુ એમ છતાં મને વધારે જાણવું છે કે પોલેન્ડની અંદર એકોમોડેશનની સ્થિતિ કેવી છે અને ત્યાં આગળ કોઈ ભાડે લીધા પછી પોતાની પ્રોપર્ટી ત્યાં વસાવવા માંગે તો એ પોસિબલ છે? Right. So accommodation for businessmen, we start talking about that. Let's see. યા. Yes, apartment અહીંયા તમે કોઈ પણ ખરીદી શકે છે. એના માટે કોઈ પ્રી અપ્રુવલ જરૂરત નથી હોતી. અને પ્રાઇસીસ લાઈક બોમ્બેની પ્રોપર્ટીઝ જેવા હોય છે. યુ ગો ટુ ફાર ફ્રોમ ધ સિટી તો તમને સસ્તા મળે. જેવી રીતે તમે સુરતથી બહાર અગર વ્યારામાં ખરીદો છો તો એટલો ફરક હોય છે. સો સમ પીપલ ગો એન્ડ લિવ ઇન આઉટસ્કર્ટ્સ, જે કાફી સિગ્નિફિકન્ટ ફરક પડી જતો હોય છે પ્રાઇસમાં. બરાબર છે. But some people like me who decide to live in the center of the city, okay, they decide to pay more. Okay, it will save my all cost of traveling this time and so many other things. So if it is family, they should be living bit far from the city. Why? Because it will reduce their cost significantly. એકલા લોકો છે સિટીની અંદર કશે પણ રહી શકે છે. અકોમોડેશન રેન્ટલ મળી શકે છે. આખું લો, શેરિંગમાં લો, 2 જણ ભેગા થઈને લઈ શકો છો. મોટા ફ્લેટમાં એક રૂમ રેન્ટ કરી શકો છો. સો મેની ચોઇસીસ આર અવેલેબલ. ઓકે. નિશા, આમ તો અગાઉના એક વિડીયોની અંદર સ્કિલ વર્કર્સ વિશે વાત કરેલી હતી, પરંતુ થોડી વધારે જાણવું છે કે કયા પ્રકારના જે સ્કિલ વર્કર્સ છે જેની પોલેન્ડમાં ડિમાન્ડ હોય. જેમ કે કોઈ મિકેનિકલ વર્ક જાણતું હોય, પ્લમ્બરિંગનું જાણતું હોય, તો એવા બધા સેક્ટરની અંદર કયા સ્કિલ વર્કર છે જેની વધારે ડિમાન્ડ હોય? See, all construction workers, very good mason, plumber, shuttering carpenters, furniture carpenters,
then we talk about plumbing, then we talk about house electrician, yeah, commercial, this industrial electricians. Okay, obviously, so worldwide બધે shortage છે. Then we talk about welders, all type of welders. And then if we talk about unskilled categories, અગર આપણે જઈએ તો farming માટે હેલ્પર્સ જોઈતા હોય યા પેકિંગ સેક્ટર માટે લોજિસ્ટિક વેરહાઉસ અટેન્ડન્ટ્સ જોઈતા હોય. Having said logistic, then there is acute scarcity of heavy duty drivers also. Truck driver, trailer driver, cross country drivers, people who go from Poland to Germany and so on and on and on and come back. Okay, so this type of drivers, I emphasize they should think about Europe. Okay. And caregivers. And Right. yes, we can talk about agro specialist. Because same like India, Poland also has climate challenges. અહીંયા vegetation frost થઈ જતો હોય છે due to extremely cold weather. ઓકે, હું તમને એ સવાલ પર હજુ આવતો જ હતો પૂછવા માટે કે પોલેન્ડનું એટમોસ્ફિયર કેવું હોય છે, કારણ કે અહીંયા તો હમણાં ગુજરાતમાં મે મહિનાની અંદર કાળ ઝાડ ગરમી પડે, 42 થી 45 ડિગ્રી તાપમાન હોય, તો પોલેન્ડની અંદર આમ એવરેજ જનરલ આખા વર્ષમાં એટમોસ્ફિયર કેવું રહેતું હોય છે? Okay, this winter I have seen -25 ઓહ, -25 in Poland. અચ્છા. અને -15 -10 હોય ને તો it is very good weather. Oh wow, આજે એટલું નથી. with cold wind, રાઈટ. gusting winds and intense wind, okay, that make feel even colder. Summer ની અંદર maximum temperature goes up to 25. એક week ની અંદર 4 દિવસ સનલાઇટ મળે, બાકીના દિવસ રેની, ક્લાઉડી, ફોગી એન્ડ સો ઓન. તમે તો દક્ષિણ ગુજરાતમાંથી આવો છો, તો તમે તો દક્ષિણ ગુજરાતનું હવામાન બી જોયું છે અને હવે પોલેન્ડનું બી જોયું છે, તો કેવું એટલે તમને પોલેન્ડનું હવામાન કેવું લાગે છે? તમે હવે સેટ થઈ ગયા છો? યસ, મેં ઇન્ડિયાનું વેધર જોયું છે, મેં ગલ્ફ જોયું છે, એવું, રાઈટ. 50 ડિગ્રી, અને મેં પોલેન્ડ જોયું છે. ઓકે, એટલે આમ જોવા જઈએ તો તમે આખી દુનિયાની અંદર બધી જ વાતો જોયેલી છે. યસ. અચ્છા નિશા, આપણે પોલેન્ડની અંદર પોલિશ ફૂડ અને કલ્ચર કેવું હોય છે? ત્યાંના લોકો કેવા હોય છે? ત્યાંની ફૂડ કેવું હોય છે? Okay, Polish people, if I talk about Polish, see, Poland is not some that type of traditional country the country is designed to welcome immigrants. એવું country નથી આ. મારા point of view થી અગર હું તમને કહું તો મને પોલેન્ડ અને પોલિશ people એવા લાગે કે they are living in their home and minding their own business. Okay, બરાબર. એ લોકોને હેબિટ નથી કે બહારના લોકોને એ લોકો જોઈ. Now lately what is happening after Russia Ukraine war, there are like 1.5 million refugees Ukrainian in Poland. So they are well integrated with the culture because they are almost similar, sharing border. So and they are all good. Refugee मतलब એવા નહીં હોય કે જે રોડ પર બેસીને ફૂડ કે આવું તેવું કે હોમલેસની જેમ રહેતા હોય. Ukrainian refugees are most of the time business people, hard working people. They shifted to Poland, અહીંયા આવીને business start કર્યા અને ઘણી બધા jobs create કર્યા, and they are participating in the economy also. Okay, Right. so Poland people are okay with that for now. Polish people are very friendly, but they take time to open up with another culture. Okay, Okay. if I go here, I have so many Polish friends. Okay, we don't understand the language. I don't understand what their culture deeply is, but they are so welcoming. They are so loving, and they are happy people most of the time. Right. પણ આપણા માટે એ છે કે we should not force our culture
જે આપણા ફેથ વેલ્યુઝ જે પણ છે આપણે એ લોકોની પર થોપવાની જરૂરત નથી. ધીસ ઓકે, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇફ યુ સ્ટાર્ટ રાઈટ. ડુઈંગ ધેટ પબ્લિકલી એ લોકોની સામે બહેસમાં ઉતરી જતા હોય છે તો નોબડી, પોલેન્ડ ઓર નો પોલેન્ડ, નોબડી ઇઝ ગોઈંગ ટુ લાઈક ધેટ. રાઈટ, રાઈટ, રાઈટ. તો જે પોલેન્ડ કોઈ આવે અને એને વેજ ફૂડ જોઈતું હોય તો એને ત્યાં મળી જાય કે એને નોનવેજ જ મળે કે એવું મુશ્કેલી ઊભી થાય એવું ત્યાં બને? પોલેન્ડની અંદર બહુ સારી ક્વોલિટીના વેજ ફૂડ મળે છે. સી વન થિંગ, દેર આર ઇન્ડિયન ગ્રોસરીઝ. તમને અહીંયા કારેલા પણ મળી જશે, પરવળ પણ મળી જશે. યા ઓકે, સમ ઓફ અવર ઇન્ડિયન્સ દે આર રનિંગ ધેટ ઈ-કોમર્સ અને બહુ સરસ ગ્રોસરી ને બધા મસાલા ને એક એક વસ્તુ મળી જતી હોય છે અહીંયા. અપાર્ટ ઓફ ધેટ, પોલેન્ડ હેઝ વેરી ગુડ ક્વોલિટી પોટેટોઝ, ટોમેટોઝ, ઘણી બધી જાતના ગ્રીન વેજીટેબલ, asparagus, and so many good quality berries and fruits. So I don't think that there is any problem for vegetarian to survive in Poland. ઓકે. લાસ્ટ ક્વેશ્ચન નિશા. જેવી રીતના ગુજરાતની અંદર લોકોમાં એવું કહેવાય કે ટ્રાફિક સેન્સ નથી હોતો અને લોકો ટ્રાફિકમાં ઝઘડા બી કરી નાખે, ગાળાગાળી બી કરી નાખે, તો આવું બધું પોલેન્ડમાં જોવા મળે ખરું કે ટ્રાફિકમાં ઝઘડો થાય અથવા બે લોકો ખાલી ગાળાગાળી કરીને છૂટાછેડા મારામારી નહીં કરે, તો એવું પોલેન્ડમાં જોવા મળે ખરું? નોટ રિયલી. ઇન્ડિયાની બહાર આવું કશે જોવા નથી મળતું. આફ્રિકામાં હોય છે, યા આઈ નો ધેટ. અને બટ ગલ્ફમાં નથી અને યુરોપમાં પણ નથી અને અમેરિકન્સમાં પણ નથી, એની અમેરિકન કન્ટ્રી. આ આપણા મહારાથી લોકો છે જે લોકો પાસે દે હેવ લોટ ઓફ ટાઈમ ઓલ ધ ટાઈમ ટુ ડિસ્પ્લે ધેર ફ્રસ્ટ્રેશન ફોર નો રીઝન. ઓકે, તો મતલબમાં એવું કહી શકાય કે ગુજરાતના લોકોને પોલેન્ડમાં જઈને રહેવું હોય, પોલેન્ડમાં જઈને નોકરી કરવી હોય, પેરેન્ટ્સને બોલાવવા હોય, તો એ બધું જ મતલબમાં એ લોકોના માટે સારું છે એવું કહી શકાય? હાજી, કહી શકાય. એટલે એક એને કેરિયર બનાવવી છે, એનું સપનું સાકાર કરવું છે, તો એ પોલેન્ડ જઈ અને શાંતિથી મતલબમાં એક સારી જિંદગી એ બનાવી શકે. મિસ્ટર શાહ, અહીંયા હું તમને એક વાત પણ એડ કરીશ કે સી ધીસ ઇઝ ડિપેન્ડ ઓન ધ પર્સન. જે વ્યક્તિને બહાર જવાનું નક્કી કરી લે છે તો રાઈટ. એની સામે છે ને તે આખા પ્રોબ્લેમ્સના લિસ્ટ આવી જશે તરત જ. ઓકે, અગર એની તૈયારી છે આ બધાની સાથે ચેલેન્જ લેવાની, લડી લેવાની, દેન ઇટ ઇઝ ગુડ. પોલેન્ડ ઓર નો પોલેન્ડ, પોલેન્ડ યા યુએઈ, પોલેન્ડ યા યુએસએ, એવરી રાઈટ. કન્ટ્રી ઇઝ ગુડ ફોર ધેમ. ઓકે, ઓકે. પોતાને મહેનત નથી કરવી અને કોઈ પ્રદેશને રોંગ કેવો છે, એ વૃત્તિવાળાએ થોડી મેન્ટાલિટી ચેન્જ કરીને પછી માઇગ્રેશન માટે વિચારવું જોઈએ. તો દર્શક મિત્રો, નિશાબેન ગાંધીને તમે સાંભળ્યા હશે. મને તો ખરેખર એમની સાથે વાત કરવાની મજા પડી એટલા માટે કે એક ગુજરાતી મહિલા પોલેન્ડમાં જઈ અને ભારતીય સંસ્કૃતિને જાળવીને, ગુજરાતની અસ્મિતાને જાળવીને આટલી સારી રીતના વાત કરી શકે છે. અને દર્શક મિત્રો, એમની સાથેના 2 વિડીયોની અંદર હું માનું ત્યાં સુધી તમને ઘણી બધી એવી માહિતી તમને મળી જ ગઈ હશે, પરંતુ કદાચ તમને જો કોઈ ક્વેશ્ચન હોય તો જે પ્રમાણે નિશાએ કીધું કે એમની પોતાની વેબસાઇટ છે એટેક એડવાઇઝરીની, અથવા સોશિયલ મીડિયા ઉપર ઘણી વખત મળી જશે નિશા ગાંધી, તો એમનો તમે સંપર્ક કરી અને તમારી માહિતી મેળવી શકો છો. નિશા ગાંધી, થેન્ક યુ વેરી મચ ખબર છે .com પર વાત કરી.